ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. હવે આપણે થઈ ગયો છે આજે પૂજાનો સમય, તો પૂજા કરી લઈએ. જય શ્રી રામ. હવે આપણે થઈ ગયા છીએ તૈયાર. હવે જવાનું છે આપણે નાસ્તો કરવા. તો નાસ્તો થઈ ગયો છે રેડી. તો હવે જોઈએ હવે નાસ્તામાં અત્યારે શું છે. આપણી રેગ્યુલર રોટલી, લીલી ચટણી, ચા અને કેરીનું અથાણું. નાસ્તો કરીને નીકળીએ આપણે દુકાન જવા. હવે આજે આપણે દુકાને થોડુંક મોડું જવાનું છે, કારણ કે જવાનું છે થોડુંક દવણું દળાવવા, બાજરા ઘઉં લાડવા બનાવવાના છે થોડાક, એટલે તો આપણે જઈએ થોડોક ઘરઘંટી ન કહેવાય, શું કહેવાય ને, ઘાણે. તો મળીએ હવે દુકાને જઈએ ત્યારે. હવે અહીંયા આપણે થોડીક વાર રાહ જોવી પડશે, કારણ કે થોડુંક વેઇટિંગ છે, પછી આપણે દુકાને નીકળવાનું થશે. હવે આપણે આવ્યા હતા અહીંયા ફેક્ટરી, જે મહાદેવ ફ્લોર ફેક્ટરી છે, ત્યાં અહીંયા કૂતરું હતું. તો હવે ખુશીને થયો આપણે બિસ્કિટ ખવડાવીએ. હવે બિસ્કિટ ખાવાની પોરમાં થોડા ખવડાવી દઈએ. સવાર તો નથી થયું, બપોર થયું છે. બોલાય તો ખરા કૂતરાને, ત્યાં તો બોલાય પણ અત્યારે હવે એ છે પેટ તેનું ભરેલું, એ કોઈ ખાતું છે નહીં. અહીંયા નાખી દીધું આપણે, પણ એ કંઈ કોઈ ખાવા એવા નથી. હવે હું પહોંચી ગયો હતો દુકાનમાં. ઓલરેડી આપણે પસ્તીવાળાને ફોન કરીને બોલાવી લીધો હતો. તો થોડોક વાયરના ગૂંચળા હતા, થોડુંક આપણી પાસે પૂઠા પડ્યા હતા, થોડુંક આપણે જે વોલપેપર નીકળ્યું હતું એની પસ્તી બહાર મૂકી હતી, એ બધી ભેગી કરીને આપણે પસ્તીવાળાને આપી દીધી. આપણે થોડા ઘણા ચા પાણીના થઈ ગયા, અને પસ્તીવાળા ભાઈ પણ ખુશ થઈ ગયા કે ભાઈ એનું પણ નુકસાન ના જાય અને આપણું પણ. હેલો એવરીવન, હવે સાંજના થઈ ગયા છે 8:45, અને આપણે કેતનભાઈને આજે થોડું ગાંધીનગર કામ હતું તો મોડું થઈ ગયું છે. તો કેતનભાઈ હજી આવ્યા જ છે. તો હવે આપણે આજે સાંજે જેટલું ખેંચાય એટલું લાઇટ ફિટિંગનું કામ ખેંચી લેવું. મોસ્ટલી આજે આપણે વાયરિંગ ખેંચી લેવું, બરોબર ને કેતનભાઈ? આજે વાયરિંગનું કામ પૂરું થઈ જશે, જોઈ લઈએ હવે પૂરું થાય છે કે નથી થતું. હવે કેતનભાઈ કહી દીધું છે આજે સાંજે વાયરિંગનું કામ પૂરું થઈ જશે. તો હવે જોઈએ આગળ પૂરું થાય છે કે નથી થતું. જય શ્રી રામ. હવે આજે પાછું આપણે ઇલેક્ટ્રિકનું કામકાજ ચાલુ છે. તો આજે રાત્રે આપણે થઈ જશે મોડું. જમવામાં પાછું હવે અડધી રાતે જઈને ખાઈશું. તો હવે આજે પાછું થોડુંક હવે પેટમાં ટેકો કરી લઈએ. તો શુભમભાઈ થોડોક નાસ્તો લઈ આવ્યા છે, તો થોડો નાસ્તો કરી લઈએ. થોડુંક કટક બટક છે, એ કટક બટક કરી લઈએ. તો હવે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, હવે આપણને કેતનભાઈએ થોડુંક કામ ખોપ્યું છે. કેમ કે આ ક્લેમ્પ છે, એ ક્લેમ્પમાંથી એની પટ્ટી જે આવે ને, પટ્ટી જે સ્ક્રૂવાળા આવે સાઈડમાં કાઢવાના છે. કેમ કે અહીંયા લગાવે છે ભાઈ, એ પટ્ટી પહેલાં ઉપર લાગશે અને પછી આ ક્લેમ્પ લાગશે. તો હવે એને થોડીક મદદ કરી દઈએ. આ જે હવે ક્લેમ્પનું થોડુંક અહીંયા પડેલો છે કોથળો, એ કોથળો આપણે આખો ખોલવાનો છે. તો હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. હવે આપણે બેસી ગયા હતા કેતનભાઈની હેલ્પ કરવા માટે. જેટલા સાપડા આપણાથી ખોલાય એટલા ખોલી કેતનભાઈની હેલ્પ કરીએ. બસ તમે વિડીયોને આગળ જોતા રહ્યો. જેટલું સ્પીડથી બને એટલું સ્પીડથી આપણે કામ પૂરું કરવાનું છે, કારણ કે નાઇટમાં કામ ચાલુ છે એટલા માટે. તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દો. હેલો એવરીવન, હવે આપણે એક બાજુની લાઇટની લાઈન ચાલુ થઈ ગઈ છે, એક બાજુની લાઇટની વાયરિંગ અને લાઇટો નખાઈ ગઈ છે. એમાં પણ અમુક લાઇટો આપણે લબક ઝબક થાય છે, એટલે હવે એનું કામકાજ કાલે કરીશું. આ બાજુનું જે મેઇન પાર્ટ અને એક આ બાજુનો પાર્ટ એ આપણે હવે આવતીકાલે કરીશું. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહ્યો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરો. મળીએ હવે ઘરે જઈને જોઈએ હવે શું બન્યું છે ખાવામાં. હવે રાતના થઈ ગયા છે 12. કેતનભાઈને થઈ જાય તો મોડું, એક નિકોલ છે પહોંચવાનું હતું એટલે
તો હવે અજય કાફેમાંથી ભાઈએ કરી દીધો છે બર્ગરનો ઓર્ડર. બર્ગર ખાઈને ભાઈ નીકળે. ચાલો મળીએ હવે આપણે ઘરે જઈને. હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. શાકમાં છે ભીંડાનું શાક, બાજરાનો રોટલો, મસ્ત મજાનો લાડવા જે આપણે સવારે લઈને ગયા હતા ને લોટ એના જ બનાવેલા છે. બાકી છે મરચાંનું અથાણું અને છાશ. તો હવે ખાઈ લઈએ. અને ગરમીર, ખાસ કરીને ગરમીર. તો ગુડ નાઇટ. ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ.